विष्णु पंचायतनम यदादु मध्ये गोविंदम ईशान्यां शंकरं यजेत् आग्नेयां गणनाथं च नैऋत्यां तपनं तथा वायव्याम् अंबिकां चैव यजे नित्यं समाहितः। यदादु मध्ये गोविंदम જ્યારે ભગવાન વિષ્ણુ પંચાયતન હોય એટલે કે ભગવાન વિષ્ણુ મધ્યમાં હોય તો ઈશાનમાં ભગવાન શંકરનું સ્થાન આવશે, આગ્નેય કોણમાં ભગવાન ગણપતિ આવશે, નૈઋત્યમાં તપનમ એટલે કે ભગવાન સૂર્ય આવશે અને વાયવ્યમાં અંબિકા આવશે। દેવી પંચાયતનમ બધા ચાર જગ્યાએ દેવી વાયવ્યમાં જ આવ્યા છે, હવે દેવી મધ્યમાં આવું છું। देवी पंचायतनम भवानीं तु यदा मध्ये ईशान्यां माधवं यजेत् आग्नेयां पार्वतीनाथं नैऋत्यां गणनायकं प्रद्योतनं तु वायव्यां आचार्यस्तु प्रपूजयेत्। तो જ્યારે ભવાની મધ્યમાં હોય ત્યારે ઈશાનમાં માધવ એટલે કે ભગવાન વિષ્ણુ,